ચલો, તો 13મા સ્વપ્નમાં શું છે? 12મા સ્વપ્નમાં શું જોયું? કોણ કહેશે? દેવ વિમાન. બરાબર. વિમાન. આ છે ને હું થોડું ડિટેલમાં બોલું છું, સમય ન હોય. ખાલી અસ્મિતાબેન મને લખતા દેખાય છે, બીજા બધા નથી. તો આ સ્પેશિયલી લખી લેજો, પછીથી રેકોર્ડિંગ જોઈ અને બધા આરામથી કે દેવ વિમાન જ કેમ મૂક્યું. જો ઘણી બધી વસ્તુઓ દુનિયામાં છે, પણ દેવ વિમાન મૂકવાનું કારણ શું? બરાબર. તો આ જે વિમાન છે ને એ કેવું છે? શ્વેત છે. તો તમે શુક્લ ધ્યાન, હવે જીવ ચડે છે આપણે જોયું. તો 8માંથી જીવ શુક્લ ધ્યાન ચડશે, તો શુક્લ ધ્યાન એ શુક્લ એટલે શ્વેત, શ્વેત લેશિયા એની સાથે સરખાવે છે. પછી હવે આ જીવ ક્ષીણ મોહ છદ્મસ્ત છે એનો ક્ષય થઈ ગયો છે મોહ, પણ હજી છદ્મસ્ત છે. છદ્મસ્ત એટલે શું? એના જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય અંતરાય હજી ઉભા છે, તૂટી નથી ગયા, હવે તૂટશે. તો વિમાનમાં તકલીફ આવી શકે કે ના આવી શકે? પેટ્રોલ ખતમ થઈ ગયું, ક્રેશ થઈ ગયું, થઈ શકે કે નહીં? પણ નોર્મલી જેટલા વાહન છે દુનિયામાં, બીજા બધા જેમ આપણે સમુદ્રમાં બોટ જોઈ કે તમે બીજા કોઈ, ત્યાંથી બહુ સાગર તરવું અને વિમાન જો ઉપાડીને આપણને મૂકે, કયું ઈઝી? સ્પીડ કોની વધુ? વિમાન. વિમાન. આ ગુણસ્થાનક પર આત્માની સ્પીડ કેવી છે? એકદમ ફાસ્ટ. 1 સેકન્ડમાં મોહનીય તો ગયું છે, 1 સેકન્ડમાં હમણાં જ્ઞાનાવર્ણી દર્શનાવર્ણી અંતરાય તૂટી અને સીધો વિતરાગી બની જશે. વિતરાગી તો હતો જ, સર્વજ્ઞ બની જશે. બરાબર. તો આવી સ્પીડ ક્યાંથી આવી એ સૂચવવા માટે વિમાન છે. ચલો, સ્પીડ ઘણા બધાની હોય, નીચે પણ છે. હવે બુલેટ ટ્રેન આવે છે, પણ જે ટોપ ધીરે ધીરે નીચેથી ઉપર જવું, તો એ વિમાનમાં છે ઉપર જવાની સ્પીડ. બરાબર ને? ઉપર છે વિમાન. બીજા બધા વાહનો ક્યાં છે? નીચે છે. નદીમાં હોય કે જમીન પર હોય, બધા નીચે છે. પણ વિમાન ક્યાં છે? આ 12મા વાળો જીવ, એને કેટલા ભવ કરવાના છે? 3 કરવાના છે. નહીં, 12મા વાળા ને સીધા બીજા હા, કેવલી બનવાનો છે. કેવલી બનવાનું છે. હા, કેવલી બનવાનું. તો આજ ભવ્યમાં મોક્ષ છે. એટલે સ્પીડ છે એની પાસે. જો તીર્થંકર હોય તો હજી થોડી વાર લાગે, પણ જો મરુદેવા માતા વગેરે જયારે 12મા પર આવ્યા ને, 1 સેકન્ડમાં તો નિર્વાણ 14મા પર પણ પહોંચી ગયા. તો સ્પીડ છે. બરાબર. તો આ વિમાન સ્પીડ માટે છે. પછી એટલે અધ્યાત્મનું જે આકાશ છે ને, એમાં આ જીવ ઉડી રહ્યો છે. સૌથી ટોપ લેવલ ઉપર હમણાં છે. અધ્યાત્મનું જે આકાશ છે એમાં ટોપ પર છે. બરાબર. એની સ્પીડ છે. એની અંદર શુક્લ ધ્યાનની, હવે એકદમ કહીએ ને કે બધા અધ્યવસાય એકદમ શુભ થઈ ગયા છે. અને તમે એમ વિચારો કે રેસિંગ ચાલુ હોય, સામે આપણું ફિનિશ લાઈન દેખાય અને આપણે જ ફર્સ્ટ ઊભા હોઈએ, તો અંદર ફિલિંગ કેવી હોય કે હમણાં હું 1 સેકન્ડમાં જીતી જઈશ. એવી મેરેથોનમાં કોઈ ફર્સ્ટ આવ્યું હોય, કોઈ સ્પોર્ટ્સમાં આવ્યું હોય, તો એને એ ફિલિંગ ખબર હશે. તો આને ખબર છે કે હમણાં 1 સેકન્ડમાં મોં તો તોડી ગયું છે, 1 સેકન્ડમાં મારું જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય અંતરાય તૂટવાનું છે. જો આયુષ્ય નહીં હશે તો 13મો 14મો હું તરત પાર કરી લઈશ. એટલે ફિલિંગ જે છે એ સૌથી આકાશમાં ટોપ. આપણે ક્યાં બી કોઈકને સારી ફિલિંગ હોય ને તેમ લખીએ આકાશમાં વિહરતા હતા એ વખતે વિચારોમાં. તો એ આકાશમાં વિહરવાનું આ પ્લેન તમને બચાડે છે. અચ્છા, એમાં ફ્યુઅલ કેટલું જોઈએ ઉડાણ માટે? પ્રચંડ. એને સ્પીડ તમે જોજો કેટલું રનવે પર ચાલે, પછી એકદમ સ્પીડ થી ઉડે, પેટ્રોલ વધારે, એટલે પ્રચંડ પુરુષાર્થ જોઈએ આ વ્યક્તિનો. તો આ વખતે એનો મેક્સિમમ પુરુષાર્થ હશે. પણ તે છતાં પણ એને ક્યાંય ટ્રાફિક નડશે, સિગ્નલ લાગશે, એને ઉપર નીચે હશે તો સ્પીડ હશે તો નીચે પોસિબલ છે હર્ડલ્સ? તો ત્યાં નહીં આવે. એટલે 12મા વાળાને હવે કોઈ હર્ડલ આવવાનું છે કે પાછું મોહની આવી જાય કે પાછું પડે, સિગ્નલ નથી આવવાનું. એને કોઈ વસ્તુ હેરાન કરવાની નથી. સ્પીડ બધાથી આગળ, હોડી હોય કે બુલેટ ટ્રેન હોય કે, બરાબર. એટલે જીવને હવે કોઈ સ્પીડ નથી. તો કર્મ પણ એકદમ સ્પીડ થી તોડશે અને મોક્ષ પણ હમણાં જ મેળવી લેશે. ચલો, એના પછીનું એટલે શ્વેત દેવ વિમાન આપણે જોયું. અને ક્યાંક
હવે પછીની 24મી જે નરક થી આવવાના છે ત્યાં ભવનો જોશે, વિમાન નહીં જો. તો ભવન એટલે કે નીચે, એટલે રીચ છે તમારો પુત્ર, પણ હમણાં ઉપરથી નથી આવવાનો. વિમાનથી તમારો પુત્ર આવે ને, જન્મે ને, દેવલોક થી આવે તો માતાને દેવ વિમાન. પણ જો નીચે નરક થી આવે તો માતાને આ સ્વપ્ન એક એવું છે કે જે નેક્સ્ટ 24મી બે માતાઓને નહીં આવે અને ભુવન આવશે એમની માતાઓ. બરાબર? તો ત્યાં દેવ વિમાન ને ભુવન કહેવાય. ચલો, એના પછી 13મું છે સયોગી કેવડી, અને સ્વપ્ન કયું છે? રત્ન રાશિ. એટલે શ્રેષ્ઠ જગમગતો સમૂહ છે. આમ જોશો ને તો એક બે રત્ન નથી, આમ તમે ઢગલો જોશો ને તો ઘણા બધા રત્નોનો. તો જે કેવડી થઈ ગયા તો એની પાસે રત્નોનો ઢગલો છે કે નહીં? આવી ગયા કે નહીં બધા? જે શ્રેષ્ઠ રત્નો છે દુનિયામાં, જેટલી પણ વસ્તુઓ શ્રેષ્ઠ છે એમની માટે સમવસ્ત્રણ રચાય સોનાનું, પગની નીચે 9 કમળ હોય, 1 કરોડ દેવો હાજર હોય. એનાથી પહેલા કોઈ વસ્તુ નહીં હતી, તીર્થંકર પ્રભુને હતી. પણ 13માં કેવી ફેસિલિટી છે? હવે જે 13મા પર છે, ઘાતી કર્મનો ભૂક્કો થઈ ગયો કે નહીં? હજી ત્યાં ઘાતી કર્મ 12માં હાજર હતા. જો પ્લેન ક્રેશ થઈ શકે કે નહીં? પણ આ જે હવે સમૂહ છે એ પૂર્ણ સમૂહ છે. એમાં એક પણ રત્ન બાકી નથી. જેટલા ગુણો મેળવવાના હતા એ બધા મળી ગયા. જ્ઞાનાવરણ્ય તૂટી ગયું, દર્શનાવરણ્ય એટલે અનંત જ્ઞાન આવી ગયું, અનંત દર્શન આવી ગયું. બરાબર? તો એનો હવે અંત આવવાનો જ નથી. નહીં આ ભવમાં નહીં સિદ્ધ બનશે તો પણ આ બધી પ્રોપર્ટી લઈ જશે પોતાની સાથે. તો એવી રત્ન રાશિ શ્રેષ્ઠ જગમગતો સમૂહ છે. એટલે આત્મા હવે જગમગે છે. હવે પણ એને હજી મન વચન કાયાના યોગો બાકી છે. બાકી છે કે નહીં? એનું શરીર ચાલે છે, હજી આયુષ્ય છે. જેમ સિમંદર સ્વામી 13મા ઉપર આવી ગયા છે, પણ હજી મનથી વચનથી કાયાથી એના યોગ ચાલુ છે. એટલે યોગ જેટલો કર્મ બંધ હજી છે. સંપૂર્ણ બંધ નાશ નથી પામ્યો. સંપૂર્ણ નાશ નથી પામ્યો, કર્મ બંધ હજી છે. 13મા ઉપર પણ છે. પણ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કશાયનો નથી, ખાલી યોગના રિલેટેડ નો કર્મ બંધ છે. બરાબર? તો અહીંયા આપણે સિમંદર સ્વામીને યાદ કરીશું. અને મારા બધા પ્રભુઓ 13મા ઉપર હશે, કેવળ જ્ઞાન પામ્યા હશે, આટલી બધી રિદ્ધિ સિદ્ધિ પામ્યા હશે, અને આગળ જ સપનું આવી ગયું કમળો વાળું, તો કેવા નિર્લેપ. મને તો જો જરાક એક વસ્તુ હજી મળે છે તો હું તો એમાં ખુશ થઈ જાઉં, લેપાઈ જઈએ છે કે નહીં આપણે? તો આવા નિર્લેપતાના ગુણ, આટલું બધું 1 કરોડ સેવકો હાજર હોય અને છતાંય મને અહંકારનો ભાવ ના આવે, એ કેવી દશા હશે પ્રભુની? એ આપણે કરી શકીએ કે નહીં આ સ્વપ્નમાં ભાવ? હમણાં જો આપણા મેં કીધું ને આનંદ અંબાણી પાસે જેટલા છે લગ્ન હતું ધામધૂમ, આવું આપણું હોય તો આપણે નિર્લેપ રહી શકીએ? મોદી આવે આપણા લગ્નમાં, આપણે નિર્લેપ રહી શકીએ કે 7મા આસમાન પર કોઈ બોલાવે તો વાત ન કરીએ પછી? તો અહીંયા તો પ્રભુને બધું થઈ ગયું, 1 કરોડ દેવ તો હાજર, જે કે એ બધું કરી આપે. પણ નિર્લેપતા છે, એમને કઈ જોઈતું જ નથી એમની પાસેથી. બરાબર? ચલો 14મું કયું છે સ્વપ્ન? અગ્નિ શિખા. નિર્ધૂમ અગ્નિ જોઈ, જ્વાળા જોઈ. નિર્ધૂમ અગ્નિ એટલે ધુમાડા વગરનું. અને અગ્નિ આપણે આપીએ એટલે કયું ગુણ સ્થાનક? પ્રભુ ક્યાં પામ્યા? નિર્વાણ પામ્યા પ્રભુ. અયોગી જે અઘાતી કર્મ જે બાકી હતા ને, હમણાં તો 4 હતા ને બાકી 13મા ઉપર, એ અઘાતી કર્મોને પણ આગ લાગી ગઈ. એ પણ શરીર બળશે, એની સાથે અઘાતી પણ બળી ગયા. નામ કર્મનો નાશ, પછી ગોત્ર કર્મનો નાશ, પછી વેદનીયનો નાશ, અને આયુષ્ય કર્મનો નાશ. બધું નાશ થઈ ગયું આ અગ્નિમાં. અને તે છતાં પણ ધુમાડા વગરનો અગ્નિ, ધુમાડો પણ કરતો. ધુમાડો હોય તો આપણને આંખમાં બળે, શ્વાસ રૂંધાઈ જાય. પ્રભુનું નિર્વાણ કોઈને તકલીફ આપે છે કે બધા માટે કલ્યાણકારી? નરકમાં પણ પ્રકાશ થયો કે નહીં? બધા ઘાતી અઘાતી બધા કર્મનો ભૂક્કો એ અગ્નિ બોલાવી નાખે છે. એટલે આ અગ્નિ કેવો હશે, કેટલો સુંદર હશે. હમણાં જે આપણા ઘરમાં અગ્નિ છે ને
એ તો મને બાળે, કોઈ જીવો આવી જાય તો બાળે, પણ આ કેવો છે? ધુમાડા વગરનો છે, બીજા કોઈને ત્રાસ પણ આપતો નથી. અને અગ્નિમાં તમે જુઓ, સોનાની કસોટી કરવી હોય તો અગ્નિથી કસોટી થાય કે નહીં? સોનું પ્યોર બને. તો આની સાથે જે હમણાં સુધી નામ ગોત્ર હતા આત્મા સાથે જોડાયેલા, એ પણ અગ્નિમાં ગયા અને હવે આત્મા કેવો બન્યો? 24 કેરેટ નો એકદમ પ્યોર આત્મા. એમાં કોઈ પૂતગલ નહીં, કોઈ પૂતગલનો નાશ થવાનો નથી. બરાબર? બધા કર્મ ઘાતી અઘાતી બળી ગયા. ખ્યાલ આવ્યો છે? અને સિદ્ધિ ગતિથી સિદ્ધ શિલામાં આત્મા એક 5 સ્વર પછી સીધો સિદ્ધ. જો વિમાનની સ્પીડ કેટલી, એને જવા માટે સમય લાગે. દેવોને પણ આપણે જોયું હતું ને, એક રાજ હોય તો 6 મહિના તો બોલને લાગે. પણ જે 14માં જેણે નામ ગોત્ર કર્મ તોડી નાખ્યું, હવે આત્મા જે 24 કેરેટ નો પ્યોર છે, એને ઉપર 14 રાજ 7 રાજ ઉપર જવાનું છે, પણ કેટલો સમય લાગશે? એક જ સમય. કેટલો? સેકન્ડ પણ નહીં, એક જ સમય. અહીંયા છે ને એ જ વખતે એ ઉપર પણ છે 14 રાજલોકમાં. એટલે તમે જુઓ એની સ્પીડ કેટલી વધી ગઈ. એટલી તો વિમાનની પણ સ્પીડ નથી. ખ્યાલ આવે છે કેવી રીતે છે આ? એટલે આત્મા એકદમ પ્યોર બની ગયો. ઘાતી અઘાતી બધા કર્મો તૂટી ગયા. અને મારે પણ આ કર્મો બધા કેવા કરવા છે? કે ખાલી ઘાતી તોડવા છે, અઘાતી નથી તોડવા, કે બધા જ તોડવા છે? એકદમ બળવું પડશે કે નહીં? આગમાં બળ્યા વગર પ્યોર થશો. પછી તમે કહેશો આગ બાળે છે, ગરમી થાય છે, બેન બહુ જલન થાય છે, એ થશે તો જ કર્મ બળશે કે નહીં? તો પ્રભુએ કર્મ મેં કેટલા પ્રભુને ઉપસર્ગ આવ્યા, એમાંથી પા ભાગના આપણને આવ્યા છે. પ્રભુએ શું જોયું? સારું થયું ઉપસર્ગ આવ્યા, મારા કર્મો શું થયા? વધ્યા કે ઓછા થયા? અને આપણે શું જોઈએ? મારા દુઃખો વધ્યા કે દુઃખો ઘટ્યા? આપણી દ્રષ્ટિ ખબર પડે છે? બેન તમને ખબર છે કેટલી દુઃખી છું, પણ દુઃખ આવ્યા છે તે કર્મ વધારવા કે કર્મ ઘટાડવા? ઘટાડવા. દ્રષ્ટિ બદલાશે? દુઃખ પ્રત્યે, સંકટ પ્રત્યે દ્રષ્ટિ બદલાશે. ભલે સહન ના કરી શકે અલગ વસ્તુ છે, પણ આવ્યા શેની માટે? કર્મ વધારવા કે તોડવા? પણ આપણે એમાં હાય હોય કરીને શું કરીએ છીએ? તૂટીએ છીએ કર્મ કે વધારીએ છીએ? બરાબર. તો મારે ખાલી હાય હોય નથી કરવી, બહુ આવ્યું છે ઠીક છે, પણ એટલું આપણા હાથમાં કે નહીં? બધાને કે નથી કરવું, મને આ પ્રોબ્લેમ છે તો મારા કર્મ છે ને, બીજા કોઈના કર્મ ઉદયમાં આવ્યા છે કે મારા આવ્યા છે? બરાબર. તો થોડુંક આપણો હાય હોય ઓછી થશે. કોઈ પણ તકલીફ, એટલે કેવો બી વાતાવરણ હોય, કોઈ વ્યક્તિ એવા હોય, કોઈ વસ્તુ એવી હોય, તો થાય એટલું એનાથી એ વસ્તુ મને કેમ મળી, આ વ્યક્તિ કેમ મળ્યું, આવું વાતાવરણ મારી સાથે કેમ થયું? કારણ કે મારા કર્મનો ઉદય છે. અને એને શાંતિથી ભોગવીશ તો છૂટા થશે. બરાબર? એટલે 14 ગુણસ્થાનક અને 14 સ્વપ્ન. પ્રભુનો જીવ આત્મા વિદ્યાર્થી જેવો, આપણા જેવો તો 27 ભવ પહેલા નયસારના કઠિયારામાં, ધીરે ધીરે આત્મા ચડતો ચડતો સમકિત મેળવ્યું, વીરતી મેળવી, વીરતી ગઈ 3જા ભવમાં, પછી ઘણા બ્રાહ્મણના ભવ પાછી મેળવી, પાછી સમ્યક્ત્વ, એકેન્દ્રના ભવ પણ થયા વચ્ચે. તો આપણે પણ એમના જેવા છીએ. તો આપણે પણ ધારીએ તો આમાંથી કોઈ પણ જીવ બની શકે તીર્થંકર. પણ મને 2-3 જ આપણે કહીએ ને સ્વાધ્યાયો જે છે એમના દર્શન થાય છે, બીજા બધા તીર્થંકરો, આચાર્ય, ઉપાધ્યાય કોઈના દર્શન થતા નથી. આપણે કેટલી પણ વખત કહીએ. બરાબર? તો એ સમર્પણ ભાવ જે લોકો કરે છે ઓપન, જે લોકો સાંભળે છે, જે લોકો વિનય કરે છે, એ બધાને જલ્દીથી મોક્ષ મળે. અને બીજા બધા જલ્દીથી મોહનીયને તોડે. મોહનીય હજી હાવી છે એમના ઉપર, એ થોડો થોડો ઘટતો જાય. જો હજી તમે છે ને કયા લેવલ ઉપર છો? શરીરના લેવલ ઉપર. મને જોશે તો કેવું લાગશે? શરીરના લેવલથી તો બહાર આવવાનું છે, એની માટે તો ગુણસ્થાનક હતા, પણ આપણે આટલું ભણ્યા પછી પણ આવ્યા નહીં.
તો એક બે ને પ્રોબ્લેમ્સ હોય, બધાને ના હોય. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. ગુરુદેવ એમ કે છે બે કર્મ ગ્રંથ ભણશો ને એ બીજા બધાનો પાયો છે. તો હવે તમારો જેવો ક્ષયક્ષમ થશે, તમારી ત્યાં જે પણ ગુરુ ભગવંત હોય 4 મહિના, એમને ખૂબ વૈયાવચ કરજો, ખૂબ શુભ ભાવ કરજો. તો એ કર્મ જો તૂટશે ને મોહનીય, તો તમે આગળ ત્રીજો ચોથો પાંચમો કરી શકશો. એ મોહનીય તોડ્યા વગર કર્મ ગ્રંથ ત્રીજો ચોથો પાંચમો પોસિબલ જ નથી. તો જેટલો થાય એટલો મોહનીયને તોડવાની કોશિશ કરજો. શુભ ભાવ બધા પ્રત્યે, સાધર્મિક હોય, વડીલ હોય, કોઈ પણ ગચ્છના હોય, બધા માટે શુભ ભાવ તો રાખી શકો કે નહીં? વ્યવહાર શુભ ન કરી શકો, પણ મનમાં શુભ ભાવ રાખી શકો કે નહીં? તો એ બધાય રાખવાનું છે. તો આપણે જે ભણ્યા અથવા આટલી જે મહેનત કરી, આટલા કેટલા ક્લાસ થયા છે આપણા કર્મગ્રંથના 2 ના, તો આ એક પછી એક ઉપર ચડવાનું તમને સમજાય. પછી તમે ઉપર ચડશો તો કેટલું ઓછું બંધ કરશો, તમારી સત્તા કેટલી બધી થઈ જશે, કેટલો તમે ઉદય છે હમણાં, એ બધું તમે ગણિત કરી શકો. અને ક્યાં પણ તમને પાછું પ્રોબ્લેમ હોય તો તમે ફોન કરી શકો છો. ચલો, બધા શાતા મારી જો 28 ચાલુ છે, બધાની તપસ્યા ચાલુ હશે, અથવા જે રીતની પણ આરાધના ચાલુ હોય કરજો 28 માં પણ. અને ફરીથી ચોમાસું પણ આવી રહ્યું છે, જે પણ તમારી ત્યાં તપ જપ ચાલુ હોય, ગુરુ ભગવંતોને વંદન કરી જેટલું થઈ શકે બધી આરાધના, મોહને તોડવાની સાધના અને જ્ઞાનાવરણીય વગેરે આરાધના, એ બધી બધાય કરવાની છે. નેક્સ્ટમાં આપણે ગેમ્સ રમીશું, એટલે એક તમારો બહુ અઘરો વિષયથી તમને હલકા ફુલકા પાછા થઈ જશો. પછી આપણે જોઈશું પછી શીત ચક્રની આરાધના કરવી છે કે નહીં. એટલે નોટ પેન હાથમાં રાખજો. અમુક પછી રેકોર્ડિંગ થી તમારે નોટ ડાઉન કરવા હોય તો કરજો. આપણે બહુ બધા માઇક ઓન નહીં રાખીએ, કારણ કે બધા જવાબ આપશે તો સવાલ બધાને નહીં સમજાય. પણ અલગ અલગ કેટલા પ્રકારની ધાર્મિક તમે રમી શકો છો, આપણે બધામાં 4-5 એવી તમને અલગ અલગ બતાડીશ, કે પછી તમારામાંથી એવા ટેલેન્ટેડ હશે તો એમાંથી ઘણી બધી ગેમ્સ બનાવી શકશે. બરાબર? તો બધા શાતામાં રહેજો, ખૂબ ધર્મ આરાધના કરજો. ચલો, આભાર બેન. આજે બેન ખૂબ ખૂબ અનુમોદના તમારી, અને ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. આભાર બેન. બેન આવતા સોમવારે જ લેશો ને? હા હા, ગેમ્સ આપણે લઈશું. હા, ગેમ્સ સોમવારે જ ને? હા હા, એક બે જણાના હા આવે. આપણે ક્લાસ ચાલુ રાખેલો ને, એમાં બધાએ કીધું, એટલે પછી મેં કીધું બધાને રાખવું હોય તો આપણે રાખીએ. હમણાં તમે ઘણા વિષયથી અઘરું જ ભણી રહ્યા હતા, પેલો કર્મગ્રંથ, બીજો કર્મગ્રંથ, થોડુંક પછી આ સ્વપ્ના હા હા બેન, પણ આગળનું રિવિઝન નહીં છોડતા. હા, સ્વાધ્યાય પણ 1 કલાકનો અઠ્ઠમનો લાભ મળે છે. તો આગળનું તમારું જીવ વિચાર, નવતત્વ, પ્રકરણ, દંડક બધું કરતા રહેજો. કોઈને પણ પૂછવું હોય તો ફોન પણ કરતા રહેજો. ચલો, વાંધો બેન હા બોલો. બધું લખવાનું આપણે બંધ અને ઉદયનું એકવાર તમારી પાસે લખેલું હોય તો કઈ ફોટો હોય તો મોકલજો ને. ભલે. હા હા હા, આપણે જે પીડીએફ શેર કર્યા હતા ને એ જ લખવાનું છે. મેં બંધનું પીડીએફ, ઉદય અને ઉદીર્ણા અને સત્તા બધાના પીડીએફ જે મોકલ્યા છે ને એ જ લખવાનું છે. બેન બધું લખી તો લીધું છે, બધું એક સાથે તમારું નથી લખેલું હજી. નથી. ભલે બતાડીશ, મારું લખેલું પણ બતાડીશ. ચલો, હવે એટલું કરી શકું, જેને પણ મારી સાથે ટચ કરવું હોય છેડાનગર આવજો, એટલું માંગી શકું? તમે બધા આવી શકો છો. આપણને ઘણી ફેસિલિટી મળી ને ઓનલાઈન. અઘરા વિષય તો આપણે ગુરુ પાસે જઈને કરવા પડે કે નહીં? કોઈને ડિફિકલ્ટી તો એકાદ વખત આવજો, તો બધા સાથે મળીને આવજો, મજા આવશે. દર્શન કરશો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમને એડવાન્સમાં જ ખૂબ ખૂબ શુભેચ્છા. તમે કોરોના કાળથી અમારા ગુરુ રહ્યા છો, અને અમારી ખૂબ ખૂબ પ્રગતિ થઈ છે. આ બીજા કર્મગ્રંથમાં આપણે સાધર્મિક છીએ. મને તો જે મારા પંડિતજી પાસે મળે ને એ હું તમારા સાથે શેર કરું, અને જેવું શેર કરું ને એટલે મને વધારે મળે, એટલું જ છે ખાલી. બરાબર? મેં શું કીધું, તમારા ત્યાં જે પણ ગુરુ ભગવંતો હોય ને, જરા અમારું
અમારા તો માટે તમે તમે મહેનત તો કરો છો ને. હા, બેન. મહેનત બીજા આપણે કરી કર્મગ્રંથમાં અમે તમને તમે એટલા પણ આટલું satisfied ભણો અને કરી શક્યા. મહેનતના તમને ફાયદા ખબર પડે તો તમે પણ હવે બીજા સાધર્મિક માટે મહેનત કરો કે ના કરો? કે એમાં મહેનત કરીએ. કરવાથી હું ઉપર ચડું કે નીચે પડું? ઉપર જ ચડાય, તો ઉપર જ પછી ચડાય. હવે તો મારો ફાયદો જ છે, તમે સમજતા નથી. મારો તો ઘણો જ ફાયદો છે. સમજી ગયા. રિવિઝન થઈ જાય. પણ તમારે અમારી લીધે પણ થાય. અમારો ફાયદો થાય છે. આપણે એકબીજાને હાથ પકડવાના જ છે. સાધર્મિક ભક્તિ કીધી છે. હું આવી રીતે કરું છું સાધર્મિક ભક્તિ. સાધર્મિક ને મને જે આવડ્યું એ શીખવાડું. એ તો તમારા અને કર્મ ઘણું જ્ઞાન ને પ્રયોજન યાદ થાય રહે ને છે, તો તમે શીખી એટલે શકો. બહુ જ તમારા સારું કર્મ છે. હળવા થાય ને તો જ તમે શીખી શકો. તમારા કર્મ હળવા ના થાય, તમારો પુણ્યનો ઉદય ન થાય તો તમે શીખી શકો? તમારા કર્મ ના પણ ભાગ શીખાય. ભજવે છે. ચલ, તમે એકદમ સરળ રીતે અમને કરી આપો છો ને, સમજાવો છો એવું છે કે બેસી જાય આમ મગજમાં. બરાબર છે. સરળ સરળ હશે એકદમ તો કરી આપો છો અમારા માટે. સારું છે. ચલો, હા. તમે તમારી ત્યાં કોઈ વિશિષ્ટ આરાધના હોય, તમારી ત્યાં કોઈ થવાની હોય તો મારી સાથે પણ શેર કરજો. ક્યારેક 4 મહિનામાં એવું હશે તો આપણે એ અનુષ્ઠાનમાં આવવા, એટલે ગ્રુપ ઉપર શેર મને મોકલજો તો હું ક્યાં કોઈ એવું વિશિષ્ટ અનુષ્ઠાન હશે તો આપણે શેર કરીશું ગ્રુપ ઉપર. ઠીક છે? ચલો, બધા શાતામાં રહેજો. તમે પ્રણામ બેન. પ્રણામ. પ્રણામ બેન. ક્યાંક પણ બીજો કર્મગ્રંથ શીખવાડતા મનદુખ થયું હોય અથવા ઓછું સમજે, મારાથી પણ ભૂલચૂક થઈ ગઈ હોય, મારા માઇન્ડમાં એક શબ્દ હોય પણ કદાચ બોલાય બીજું જાય, છદ્મસ્ત છે, ભૂલો થઈ શકે છે. તો એ બદલ પણ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ઈચ્છામિ દુક્કડમ, ઈચ્છામિ દુક્કડમ. સ્વામી ટુકડા બેન. ચલો, સાતામાં રહેજો. દેવગુરુ પસાય. એન્ડ જોઉં છું, એક સેકન્ડ. ક્યાં છે? આજે જરાક સેટિંગ ચેન્જ થઈ ગઈ છે ને. એન્ડ મીટિંગ ક્યાં છે મને દેખાતી નથી.